ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 3 એના લેક્ચર નંબર 2 માં લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષની વાત કરી હતી, જેમાં ઝીંક અને કોપરથી બનતા કોષની વાત કરી હતી. આ કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરી શકાય એની આજે આપણે થોડીક વાત કરીએ અને પછી આગળ ઉપર અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા આપણે ભણીએ કોષનું સાંકેતિક નિરૂપણ. કે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે બે અર્ધકોષનો ઉપયોગ થાય છે. વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે તેમાં વપરાયેલા બે અર્ધકોષનો ઉપયોગ થાય છે. જો બે દ્રાવણોને જોડવા માટે જો કોષમાં બે દ્રાવણને જોડવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય તો વચ્ચે બે ઊભી લીટી દર્શાવાય છે. કે જો ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય તો બે અર્ધકોષની વચ્ચે બે ઊભી લીટી દર્શાવવામાં આવે છે. જો ક્ષાર સેતુનો ઉપયોગ ન થયો હોય તો એક ઊભી લીટી. જો ક્ષાર સેતુનો ઉપયોગ ન થયો હોય તો એક ઊભી લીટી, એટલે કે સંકેતમાં આમ દર્શાવાય છે. એના પછી ત્રીજું છે કે ક્ષાર સેતુના આ કોષના સાંકેતિક નિરૂપણમાં એનોડ હંમેશા ડાબી બાજુ અને કેથોડ હંમેશા જમણી બાજુ દર્શાવાય છે. ક્ષાર સેતુના ઉપયોગ પછીની વાત કરીએ તો સાંકેતિક નિરૂપણમાં એનોડ હંમેશા ડાબી બાજુ સાંકેતિક નિરૂપણમાં એનોડ હંમેશા ડાબી બાજુ અને કેથોડ હંમેશા જમણી બાજુ દર્શાવાય છે. કે એનોડ અને કેથોડ હોય તો એનોડને હંમેશા ડાબી બાજુ લખવાનું અને કેથોડને હંમેશા જમણી બાજુ લખવાનું. પછી
કોષમાં વપરાયેલા ક્ષારની દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં ક્ષારના આયનની સંજ્ઞા પછી દર્શાવાય છે. તો દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં તેના આયનની સંજ્ઞા પછી દર્શાવાય છે. અને વાયુનો ઉપયોગ થયો હોય તો એનું દબાણ, જો વાયુનો ઉપયોગ થયો હોય તો તેનું દબાણ 12 એકમમાં દર્શાવાય છે. દાખલા તરીકે આપણે પહેલો જે કોર્સ ભણ્યા હતા ઝીંક અને કોપરવાળી વાત કરીએ તો ઝીંકનું ઓક્સિડેશન થયું હતું એટલે ઝીંક એનોડ બન્યો હતો અને કોપરનું રિડક્શન થયું હતું એટલે એ કેથોડ બન્યો હતો. તો આપણે એને દર્શાવી શકીએ કે Zn સોલિડ ઓબ્લિક Zn2 પ્લસ એક્વિયસ. હવે આ એક્વિયસ હતો એટલે આનું દ્રાવણ હતું એટલે એની સાંદ્રતા 1 મોલર લખીએ. માનો કે ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો હતો એટલે વચ્ચે 2 ઊભી લીટી. બીજા પાત્રમાં Cu2 પ્લસ એક્વિયસ 1 મોલર ઓબ્લિક Cu સોલિડ લખાય છે. આને માઇનસ લખીએ, આને પ્લસ લખીએ. અને ઇલેક્ટ્રોનના વહનની દિશાના અનુસંધાને, ભાઈ આ શબ્દને ખાસ યાદ રાખજો, ચોપડીમાં નથી આપ્યો, ચોપડી પ્રમાણે પણ નથી. ઇલેક્ટ્રોનના વહનની દિશાના અનુસંધાને કોષનું સાંકેતિક નિરૂપણ થાય છે. એટલે કે Znમાંથી Zn2 પ્લસ બને ત્યારે 2 ઇલેક્ટ્રોન ગુમાવે, એ 2 ઇલેક્ટ્રોન Cu2 પ્લસ મેળવે ને Cu બનાવી નાખે. તો આ સંપૂર્ણ પ્રક્રિયામાં તમે કોષનું સાંકેતિક નિરૂપણ જોઈ શકો છો. હવે કોણ એનોડ બને કોણ કેથોડ બને એની વાત તમને 2 લેક્ચરમાં સમજાઈ જશે. જ્યારે આપણે EMF શ્રેણીની વાત કરીશું ત્યારે એમાં તમને એના રિડક્શન પોટેન્શિયલ ઉપરથી ખબર પડશે કે કોણ એનોડ બનશે કોણ કેથોડ બનશે. એટલે અત્યાર પૂરતું 2-5 કોષની જે વાત કરું છું એ તમે એમનેમ સ્વીકારી લેજો. આની ચર્ચા આ 2 વસ્તુ હું તમને લખી દઉં પછી સમજાવું. કે માનો કે બીજી વખતે આપણે હાઇડ્રોજન ધ્રુવ અને કોપર ધ્રુવ લીધો હોય તો હાઇડ્રોજન એનોડ બનશે અને કોપર કેથોડ બનશે. તો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ માટે લખાય Pt ઓબ્લિક H2 ગેસ એટલે એનું દબાણ લખાય 1 બાર ઓબ્લિક H પ્લસ આયનની સાંદ્રતા એક્વિયસ 1 મોલર. ક્ષાર સેતુ, હવે કોપર લીધો હોય તો વળી પાછું લખીએ Cu2 પ્લસ એક્વિયસ 1 મોલર ઓબ્લિક Cu સોલિડ પ્લસ આ એનોડ બનશે ને આ કેથોડ બનશે. એટલે એવું કહે છે કે પ્લેટિનમની હાજરીમાં H2માંથી H પ્લસ બને ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે જે Cu2 પ્લસ લઈ અને Cu સોલિડ બનાવે. હવે હાઇડ્રોજનને ઝીંક લીધો હોય તો ઝીંક એનોડ બને ને આ કેથોડ બને. તો ઝીંક એનોડ બને ત્યારે આપણે લખીએ Zn સોલિડ ઓબ્લિક Zn2 પ્લસ એક્વિયસ 1 મોલર ક્ષાર સેતુ. હવે આમાં રિડક્શન પ્રક્રિયા થાય એટલે H પ્લસમાંથી H2 બને એટલે લખાય H પ્લસ એક્વિયસ 1 મોલર ઓબ્લિક H2 ગેસ 1 બાર ઓબ્લિક પ્લેટિનમ. આ કેથોડ બન્યો એટલે પ્લસ અને આ એનોડ બન્યો એટલે માઇનસ. આ માઇનસ અને પ્લસ કેમ કહેવાય મેં લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું. હવે તમને આમાં કદાચ પ્રશ્ન થાય કે સાહેબ આમાં હાઇડ્રોજન એનોડ બન્યો અને આમાં હાઇડ્રોજન કેથોડ બન્યો તો આવું કેમ થયું, તો એ હું તમને
બે લેક્ચરમાં સમજાવી દઈશ, બે લેક્ચરના અંતે તમને આવડી જશે. છતાંય તમારે સમજવું હોય તો E0 Cu2+/Cu સોલિડ એટલે કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ એ 0.34 વોલ્ટ છે. આ યાદ રાખવાનું છે. E0 Zn2+/Zn એટલે ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. અને E0 H+/H2 એટલે હાઇડ્રોજન ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ 0.0 વોલ્ટ સ્વીકારી લીધેલો છે. હવે તમે વિચારો, આ બે લીધા હોય તો કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે થયો? તો કોપરનો. તો કોપરનું રિડક્શન થશે ને આનું ઓક્સિડેશન થશે, એટલે આ એનોડ બનશે ને આ કેથોડ બનશે. જો આ બીજો ધ્રુવ. જો આ બે લીધા હોય તો 0.0 અને -0.76 આ બેમાંથી વધારે હાઇડ્રોજનનો થયો, તો આનો રિડક્શન પોટેન્શિયલ વધારે થયો એટલે આનું રિડક્શન થશે અને આનું ઓક્સિડેશન થશે, એટલે આ એનોડ બનશે ને આ કેથોડ બનશે. તો જો ત્રીજો કોષ. તો આ પોટેન્શિયલ કઈ રીતે મપાય આના પછીના ક્વેશ્ચનની અંદર સમજીએ. અને EMF શ્રેણીના અંતે તમને આઈડિયા આવી જશે કે કોણ એનોડ બને, કોણ કેથોડ બને. તમે જાતે કોષ બનાવી શકશો કે ભાઈ મેગ્નેશિયમ ને કોપર લીધું હોય તો કોણ એનોડ બને ને કોણ કેથોડ બને. તો એ રીતે આપણે એ કોષની વાત કરીશું. હવે જો અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા, જો અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય તેમાં રહેલા વાયુનું દબાણ 1 બાર હોય અને પ્રણાલીનું તાપમાન 298 કેલ્વિન હોય તો કોષને પ્રમાણિત કોષ કહે છે. હવે આ ત્રણ વસ્તુને યાદ રાખીએ કે સાંદ્રતા 1 મોલર, દબાણ 1 બાર અને ટેમ્પરેચર 298 કેલ્વિન હોય તો આવા કોષને પ્રમાણિત કોષ કહેવાય. આવું ન હોય તોય પ્રક્રિયા તો થાય જ ભાઈ. 1 મોલરના બદલે તમે 0.7 મોલર લો, પ્રક્રિયા થાય, પણ એને પ્રમાણિત ન કહેવાય. દબાણ 1 બારના બદલે વધારે ઓછું લ્યો તો પ્રક્રિયા થાય પણ એને પ્રમાણિત ન કહેવાય. તાપમાન 298 કેલ્વિન કરતાં વધારે ઓછું લઈ તો કોષ પ્રક્રિયા તો કરે જ પણ એને પ્રમાણિત ન કહેવાય. પ્રમાણિત માટે ત્રણેય વસ્તુ જરૂરી છે: તાપમાન 298 કેલ્વિન, દબાણ 1 બાર અને સાંદ્રતા 1 મોલર. જો આ ત્રણ વસ્તુ હોય તો અને તો જ કોષને પ્રમાણિત કહેવાય. આ સાંકેતિક નિરૂપણ છે, એ આપણા માટે મોસ્ટ IMP છે. તમે ધ્યાન પણ રાખજો ને યાદ પણ રાખજો. હવે કોષનો પોટેન્શિયલ કઈ રીતે માપવામાં આવે છે? કોષનો પોટેન્શિયલ કઈ રીતે માપવામાં આવે છે એની વાત કરીએ તો ખરેખર કોષના પોટેન્શિયલ માટે મેં તમને લખાયું હતું કે વચ્ચે આપણે વોલ્ટમીટર, એ મીટર અથવા પોટેન્શિયોમીટર રાખીએ, પણ વોલ્ટમીટર દ્વારા માપવામાં આવતો પોટેન્શિયલ ચોક્કસ હોતો નથી. કોષનો સાચો પોટેન્શિયલ માપવા માટે પોટેન્શિયોમીટર સાધન વપરાય છે. કે કોષમાં વોલ્ટમીટર વડે માપવામાં આવતો પોટેન્શિયલ કોષનો સાચો પોટેન્શિયલ હોતો નથી.
પરંતુ સાચો પોટેન્શિયલ માપવા માટે પોટેન્શિયોમીટર નો ઉપયોગ થાય છે. હવે દરેક અર્ધકોષ છે, બે વિદ્યુત ધ્રુવ છે, એમાંથી દરેક વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની દરેક વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતો હોય છે. તેનો આધાર તેની સાથે જોડેલા બીજા વિદ્યુત ધ્રુવ પર રહેલો હોય છે. ભાઈ સમજો, દરેક વિદ્યુત ધ્રુવને ઇલેક્ટ્રોન મેળવવાની અને ગુમાવવાની વૃત્તિ હોય છે. દાખલા તરીકે હાઇડ્રોજનની વાત કરી તો અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવે ને અહીંયા ઇલેક્ટ્રોન મેળવે. હાઇડ્રોજન ધ્રુવ અહીંયા H2 માંથી H+ બનાવે એટલે ઇલેક્ટ્રોન ગુમાવે ને H+ માંથી H2 બનાવે ત્યારે ઇલેક્ટ્રોન મેળવે. એટલે દરેક વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની ને ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, પણ એ મેળવશે કે ગુમાવશે એનો આધાર એની સાથે જોડાયેલા બીજા ધ્રુવ ઉપર હોય. કે કોપર લીધો હોય તો ગુમાવે, અને ઝિંક લીધો હોય તો મેળવે. એટલે કે તેનો આધાર, તે મેળવશે કે ગુમાવશે એનો આધાર તેની સાથે જોડાયેલા બીજા વિદ્યુત ધ્રુવ ઉપર રહેલો હોય છે. અને કોષનો પોટેન્શિયલ ખરેખર બે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિના તફાવત જેટલો હોય છે. તો આપણે લખીએ કોષનો પોટેન્શિયલ બે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિના તફાવત જેટલો હોય છે. હવે કોષનો પોટેન્શિયલ એનોડ અને કેથોડની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિના તફાવત જેટલો હોય છે, અને કોઈપણના નિરપેક્ષ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. એટલે આપણે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની વાત કરીએ તો કેથોડની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય, એનોડની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી હોય. મેળવવાની વૃત્તિ ઓછી હોય એનોડ બને ને વધુ હોય કેથોડ બને. તો એના ઉપરથી આપણે દર્શાવી શકીએ કે કોષનો પોટેન્શિયલ E0 સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ. કોષનો પોટેન્શિયલ, ભાઈ આ સૂત્ર આપણે બધાએ યાદ રાખશું કે કોષનો પોટેન્શિયલ E0 સેલ બરાબર E0 રિડક્શન ઓફ રાઇટ હેન્ડ સાઇડ માઇનસ E0 રિડક્શન લેફ્ટ હેન્ડ સાઇડ. એટલે કે E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, આપણે જમણી બાજુ કેથોડ દર્શાવ્યો અને ડાબી બાજુ એનોડ દર્શાવ્યો, એટલે માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. આ હંમેશા યાદ રાખીએ. તો આ આપણા E0 સેલનું સૂત્ર. E0 સેલ એટલે પ્રમાણિત પોટેન્શિયલ. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ અને એનોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના તફાવત જેટલો હોય છે. જેમ કે આપણે
એના ઉદાહરણને છે એ પાછળથી જ સમજીએ. હાઇડ્રોજન, કોપર ને ઝીંક વડે અને ઝીંક ને કોપર ને બીજો બધાની વાત કરીએ. એ પહેલાં આપણે એક મોટો ક્વેશ્ચન છે અહીંયા સમય એવો, તો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની રચના અને કાર્ય પદ્ધતિ. તો એ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની વાત કરીએ કે જેની સાપેક્ષે કોઈ પણ કોષનો પોટેન્શિયલ માપવામાં આવે છે. પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની રચના અને કાર્ય પદ્ધતિ. ભાઈ, હાઇડ્રોજન ધ્રુવની રચના અને કાર્ય પદ્ધતિ આ ખાસ યાદ રાખવા જેવો ટોપિક છે. તો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની રચના કરતી વખતે એક પાત્રની અંદર નીચે પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલી પ્લેટિનમની પટ્ટીને એક વિદ્યુત વાહક તાર વડે કાચની ઊંધી નળીમાં કાચની એક ઊંધી નળીમાં ઉપરની સાઈડ આવી રચના ધરાવતી એક કાચની ઊંધી નળીમાં રાખવામાં આવે છે, જ્યાં વચ્ચેની સાઈડ ખરેખર મર્ક્યુરી ભરેલો હોય, પારો. અને એને વિદ્યુત વાહક તાર વડે જોડવામાં આવે છે. ઉપરની સાઈડથી H2 વાયુ એક બાર દબાણે પસાર કરવામાં આવે છે અને નીચે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા ધરાવતું દ્રાવણ રાખવામાં આવે છે. આ બધી પ્રણાલીને H+ આયનના સાંદ્રતા ધરાવતા 1 મોલર દ્રાવણમાં રાખવામાં આવે છે. અહીંયા H+ આયનની સાંદ્રતા ધરાવતું 1 મોલર દ્રાવણ હોય, H+ની સાંદ્રતા ધરાવતું H+ એક્વિયસ પ્રમાણિત માટે વાત કરીએ એટલે 1 મોલર. 1 મોલર ન હોય તો પ્રમાણિત ન કહેવાય, પણ દ્રાવણ તો કહેવાય. અને અહીંયા પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી રાખવામાં આવે છે. પ્લેટિનમના પતરા ઉપર સૂક્ષ્મ રીતે વિભાજિત પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલી પટ્ટી. તો આ છે એ પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલ પ્લેટિનમની પટ્ટી. આ પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી એ રેડોક્સ પ્રક્રિયા માટે સંપર્ક સપાટી પૂરી પાડે છે. તો વિવિધ વિદ્યુત ધ્રુવની કોઈપણ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિની સરખામણી પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન બીજા ધ્રુવના સંદર્ભમાં સંદર્ભ ધ્રુવ તરીકે કાર્ય કરે છે. તો વિવિધ વિદ્યુત ધ્રુવની કોઈપણ વિદ્યુત ધ્રુવની
ઇલેક્ટ્રોન મેળવવાની કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સરખામણી પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીને થાય છે. આમ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અન્ય ધ્રુવના સંદર્ભમાં કાર્ય કરે છે. તેથી તેને સંદર્ભ ધ્રુવ કહે છે. હવે પ્રમાણિત હાઇડ્રોજન કોષની રચના આ આકૃતિ પ્રમાણે દર્શાવેલી છે અને એને લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવે પ્રમાણિતની વાત છે એટલે તાપમાન આપણે 298 કેલ્વિન લઈશું. તો 298 કેલ્વિન તાપમાને પાત્રમાં 1 મોલર સાંદ્રતા ધરાવતું H+ નું દ્રાવણ લેવામાં આવે છે. આ દ્રાવણમાં પ્લેટિનમ બ્લેકની પડ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી ડુબાડવામાં આવે છે. આ પટ્ટી એક છેડેથી બંધ એવા કાચની નળીમાં આ પટ્ટીને એક છેડેથી બંધ એવી કાચની નળીમાં પ્લેટિનમ તારના ટુકડા મારફતે જોડેલી હોય છે. પ્લેટિનમ તારના ટુકડાથી જોડેલી હોય છે અને કોપરના તાર વડે બાહ્ય જોડાણ કરવામાં આવે છે. તો આ બાહ્ય જોડાણ જે કરેલું હોય છે એ વિદ્યુત વાહક તાર એટલે સામાન્ય રીતે કોપરના તારથી બાહ્ય જોડાણ કરવામાં આવે છે. આ પટ્ટી પર 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે
H2 વાયુ પસાર કરવામાં આવે છે. તો આ એની રચના થઈ ગઈ ભાઈ. સમજો કે 298 કેલ્વિન તાપમાને 1 મોલર સાંદ્રતા ધરાવતું H+ નું દ્રાવણ લઈ દ્રાવણમાં પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી ડુબાડવામાં આવે છે. આ પટ્ટીને એક છેડેથી બંધ એવી કાચની નળીમાં પ્લેટિનમ તારના ટુકડા મારફતે જોડી બાહ્ય પરિપથમાં કોપરના તાર વડે જોડવામાં આવે છે. એટલે પહેલાં પાત્ર દીધું, દ્રાવણ લીધું, પ્લેટિનમ બ્લેક ને આટલું લીધું. છેલ્લા મુદ્દામાં આપણે H2 વાયુ લખ્યો કે આ પટ્ટી પર 298 કેલ્વિન તાપમાને ને 1 બાર દબાણે H2 વાયુ પસાર કરવામાં આવે છે. તો હાઇડ્રોજન ધ્રુવને જ્યારે આ વિદ્યુત ધ્રુવને આ અર્ધકોષને અન્ય કોષ સાથે જોડી અને સંપૂર્ણ કોષ બનાવવામાં આવે ત્યારે હાઇડ્રોજન ધ્રુવ એનોડ અથવા કેથોડ તરીકે વર્તે છે. આ અર્ધકોષને અન્ય અર્ધકોષ સાથે જોડી પૂર્ણ કોષ બનાવવામાં આવે ત્યારે આ અર્ધકોષ એનોડ કે કેથોડ તરીકે વર્તે છે. આ હાઇડ્રોજન ધ્રુવ છે એ એનોડ કે કેથોડ તરીકે વર્તે. આપણે વાત કરી કે અહીંયા એનોડ તરીકે વર્તે ને અહીંયા કેથોડ તરીકે વર્તે. હવે આપણે બે પ્રક્રિયા લખીએ. જો કેથોડ તરીકે વર્તે તો નીચેની પ્રક્રિયા થાય છે. તો કેથોડ તરીકે વર્તે એટલે એની પ્રક્રિયા લખી શકાય H+ એક્વિયસ 1 મોલર ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇટ gives 1/2 H2 ગેસ 1 બાર દબાણે. તો કેથોડ તરીકે વર્તે તો H+ માંથી H2 બનાવશે. આ જ રીતે જો એનોડ તરીકે વર્તે નીચેની પ્રક્રિયા થાય છે. અને એ પ્રક્રિયાને લખી શકાય કે H2 1/2 H2 ગેસ 1 બાર દબાણે it gives H+ એક્વિયસ 1 મોલર સાંદ્રતાના દ્રાવણમાં જાય પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ઇલેક્ટ્રોન ગુમાવશે. આમાં રિડક્શન પ્રક્રિયા થઈને ઇલેક્ટ્રોન મેળવે છે. હવે હાઇડ્રોજન ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની અને ગુમાવવાની વૃત્તિની તીવ્રતાને દરેક તાપમાને 0 વોલ્ટ સ્વીકારવામાં આવેલી છે. હાઇડ્રોજન ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કે ગુમાવવાની વૃત્તિની તીવ્રતાને દરેક તાપમાને 0 વોલ્ટ સ્વીકારવામાં આવી છે. કોઈ પણ તાપમાન લ્યો એની મેળવવાની કે ગુમાવવાની વૃત્તિની તીવ્રતાને 0.0 વોલ્ટ તરીકે સ્વીકારવામાં આવેલી છે. હાઇડ્રોજન ધ્રુવને આટલી વાત લખો એટલે બહુ થઈ ગયું.
વધારાનું લખવું હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને રિડક્શન પોટેન્શિયલ અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને ઓક્સિડેશન પોટેન્શિયલ કહે છે. આ સિવાયનું જો વધારાનું લખવું હોય તો હું અહીંયા લખાવું છું એ 2 વાક્ય લખવાના. કે કોઈ પણ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને રિડક્શન પોટેન્શિયલ E0 રિડક્શન કે E રિડક્શન કહે છે. ભાઈ પ્રમાણિત હોય તો E0 લખવાનું, પ્રમાણિત ન હોય તો E લખવાનું. આ જ રીતે કોઈ પણ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને ઓક્સિડેશન પોટેન્શિયલ E0 ઓક્સિડેશન કે E ઓક્સિડેશન કહે છે. આની સાપેક્ષે આપણે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનો ઉપયોગ કરી અને જુદા જુદા કોષનો પોટેન્શિયલ મેળવવાની પદ્ધતિની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને નેક્સ્ટ લેક્ચરમાં EMF શ્રેણી ભણી અને એના ઉપરથી મળતી માહિતીની વાત કરી લઈશું.